નમસ્કાર, જય જય ગરવી ગુજરાત. હું કુલદીપ અમદાવાદથી. આ વિડિયો આપણા ગુજરાત સરકારના પરિવહન મંત્રી અને ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીજીને ખૂબ જ આદરપૂર્વક અને જવાબદારી સાથે સંબોધિત કરું છું. આજે હું અમદાવાદ બરોડા એક્સપ્રેસ વેના એક વિષય ઉપર ગંભીર રીતે ભાર મૂકવા માગું છું. એક્સપ્રેસ વે આપણને સ્પીડ વિથ સેફ્ટી એનો ઉલ્લેખ કરાવે છે અને એની ગેરંટી આપે છે. પરંતુ અત્યારે એક બહુ જ ગંભીર મુદ્દો છે, જેના કારણે આ જે મોટો છે એક્સપ્રેસ વેનો, એ અમુક અંશ સુધી જ સાચો નીવડે છે. એ ગંભીર મુદ્દો છે લેન ડિસિપ્લિનનો. એક્સ્ટ્રીમ લેફ્ટ લેન જે એક્સપ્રેસ વે ઉપર આપવામાં આવે છે, એ લેનનો ઉપયોગ આપણે ઇમરજન્સી સિચ્યુએશનમાં વાહનને પાર્ક કરવા માટે કરવાનો હોય છે. પરંતુ છેલ્લા 6 એક મહિના તો હું એક ઓબ્ઝર્વ કરું છું કે આ લેનનો ઉપયોગ ડ્રાઈવરો ઓવરટેક કરવા માટે કરે છે. હવે આપણે જાણીએ છીએ કે એક્સ્ટ્રીમ લેફ્ટ લેન જે છે, એના ઉપર રંબલ સ્ટ્રીપ્સ મારેલી હોય છે યલો કલરની, જે આપણે ફોટોમાં જોઈ શકીએ છીએ. હવે આ સ્ટ્રીપ શું કામ કરે છે? તો આ સ્ટ્રીપ ડ્રાઈવરને અલર્ટ કરવાનું કામ કરે છે. અને આપણે ગૂગલમાં એની ડેફિનેશન વાંચીએ તો એનું કામ એ જ છે કે જ્યારે ડ્રાઈવર એ લેન ઉપર ટ્રાવેલ કરે તો ટાયરના વાઇબ્રેશનથી કેબિનના અંદર એક વાઇબ્રેશન જતું હોય છે, જેના કારણથી ડ્રાઈવરને ખબર પડે કે આપણે ખોટી લેનમાં ચાલીએ છીએ, ક્યાં તો આમાં ડેન્જર છે. બરાબર? પરંતુ આજે ડ્રાઈવરો રંબલ સ્ટ્રીપ્સની ઉપર જાણી જોઈને ઇરાદાપૂર્વક ગાડીઓ ચલાવે છે. એના કારણથી રંબલ સ્ટ્રીપનો જે પર્પઝ છે એ નકામો નીવડે છે. હવે જ્યારે રાતના સમયમાં આપણે ટ્રાવેલ કરતા હોઈએ અને લેફ્ટ સાઈડમાંથી વ્હીકલ આપણને ઓવરટેક કરે, તો એ સ્થિતિ કેટલી ગંભીર છે, કેટલી ગંભીર બની શકે છે, એ પરિસ્થિતિ જે લોકો રાતે ટ્રાવેલ કરે છે એમને જ સારી રીતે ખ્યાલ હશે. અને ખૂબ જ મહત્ત્વની વાત તો એ છે કે લેફ્ટ સાઈડની અંદર આપણા પર્સનલ વ્હીકલમાં આપણી ફેમિલી બેઠી હોય છે. હવે ન કરે ભગવાન અને એવો કોઈક ઇન્સિડન્ટ બને અને કોઈની વાહને ટક્કર લાગે તો કેવી પરિસ્થિતિ ઉદ્ભવે એ આપણે બહુ સારી રીતે સમજી શકીએ છીએ. સો મારી ગૃહમંત્રીશ્રીને એક જ રિક્વેસ્ટ છે કે સેફટી જે આપણે મોટો લઈને ચાલીએ છીએ એક્સપ્રેસ વે ઉપર, એ સેફટી આજે ક્યાંક ને ક્યાંક કોમ્પ્રોમાઇઝ થઈ રહી છે. હવે 100 કિલોમીટર લાંબા એક્સપ્રેસ વે ઉપર 24 કલાક દરેક વાહનને ટ્રેક કરવું કે કેટલા વાહનોએ ખોટી રીતે ઓવરટેક કરી, એ કામ બહુ અઘરું છે અને એના માટે બહુ મોટી એક ફોર્સ આપણે મેનપાવર ડેપ્લોયમેન્ટ કરવું પડે અને બહુ ખર્ચો પણ છે, એ આપણે સમજી શકીએ છીએ. સો એનો અલ્ટરનેટિવ જે મને સમજાય છે કે આપણે પ્લાસ્ટિકના રોડ હમ્પ્સ જોયા છે સોસાયટીની અંદરમાં, કાં તો સિટીના અમુક રોડની અંદરમાં આવા હમ્પ્સ બહુ ઇઝીલી અવેલેબલ હોય છે અને આપણે એનો ઉપયોગ બી કરીએ છીએ. એનું કારણ કે આપણે વ્હીકલની સ્પીડને ક્યાંક ને ક્યાંક રોકવા માંગીએ છીએ. હવે મને એક વિચાર આવ્યો છે કે આપણે રંબલ સ્ટ્રીપ્સની જગ્યાએ અગર પ્લાસ્ટિકના રોડ હમ્પ્સનો ઉપયોગ કરીએ, સો એનાથી એક વસ્તુ તો એ થશે કે વ્હીકલ સ્પીડની અંદરમાં એક્સ્ટ્રીમ લેફ્ટ લેનમાં જતાં અટકશે અને ઓવરટેકિંગનો પ્રશ્ન સોલ્વ થઈ જશે. પ્લસ જે આપણો મેઇન પર્પઝ છે પાર્કિંગનો ઇમરજન્સી કન્ડિશનમાં, એ પર્પઝ તો સોલ્વ થવાનો જ છે, કારણ કે એમાં પ્લાસ્ટિકના હમ્પ્સ કોઈ બાધારૂપ બનશે નહીં. સો આ સ્ટેપ્સ અગર આપણે કરીએ તો કોઈ દુર્ઘટના મોટી ભવિષ્યમાં બને એને આપણે આજે અટકાવી શકીએ અને બીજી પ્રજાનું અને ડ્રાઈવરોનું પણ આપણે ધ્યાન આ વિષય ઉપર દોરીએ અને સરકાર આના માટે કોઈક યોગ્ય પગલાં ભરે એવી મારી નમ્ર વિનંતી છે. થેન્ક યુ સો મચ.